તારી વૃત્તિ રાક્ષસી થઈ, તું રાક્ષસ બનીને અવતરીશ. એટલામાં બધાને સાપ પડવા માંડ્યા. એટલે પેલી વૃંદા અને સરસ્વતી વચ્ચે પડી કે માફ કરો માફ કરો. તેમને પણ ધક્કો મારીને દાદાજીએ કહી દીધું કે તમે પણ બે જણા જૂઠું બોલ્યા છો. વૃંદાને કહી દીધું કે તું વનસ્પતિ થઈશ, અને સરસ્વતીને કહી દીધું તું નદી બનીશ. તારી અંદર અનેક પાપીઓ પાપ ધોશે. એટલે વૃંદા વનસ્પતિ બની તુલસી. હવે તુલસી ક્યાંના છે? ગોલોકના. અને ધરૈયે છે વિષ્ણુ ભગવાન. સમજવા જેવી વાત છે. ગંગાજી સરસ્વતી જે સખી હતી એ ગંગા બનીને અવતરી મહાદેવજી મારફતે. કારણ જે બન્યું તે, પણ મૂળ ગોલોકધામ. સરસ્વતી સખી ગંગા બનીને અવતરી. એનામાં અનેક લોકો પાપ ધોવે છે. ત્યાર પછી શ્રીદામા નામનો જે દ્વારપાળ હતો એ કંસ બનીને અવતર્યો. આ બધા, અને જે લલિતા હતી એ બની મીરાબાઈ. કૃષ્ણ ભક્તિ એમણે કરી. આ બધાએ કૃષ્ણ ભક્તિ કરી. તો કંસ એ પણ ગોલોકનો દ્વારપાળ હતો. ગોલોકી કૃષ્ણ એનો ઉદ્ધાર કરવા માટે આવવાનું હતું. ગંગાજીનો ઉદ્ધાર કરવા આવવાનું હતું. ત્યારબાદ વૃંદાનો ઉદ્ધાર કરવા આવવાનું હતું, અને મીરાબાઈને પણ દર્શન આપવાના હતા. આ એક કારણ થયું ગોલોકી કૃષ્ણના અવતરણનું. એનાથી આગળ જઈએ આપણે તો પરમધામની વાત આવે. ત્યાં પણ કૃષ્ણ છે. ત્યાં કૃષ્ણ કેવા છે? કિશોર સ્વરૂપ છે. કરોડો સૂર્યને પ્રકાશને લજ્જિત કરે એવા તેજોમય કૃષ્ણ છે. સ્વયં પ્રકાશિત છે. ત્યાં સૂર્યચંદ્રનો ઉદય અસ્ત હોતો નથી. ત્યાં ઋતુઓ બદલાતી નથી. અત્યારે ચોમાસું છે ને છત્રી લઈને નીકળવું પડે, રેનકોટ પહેરવો પડે, એવું ત્યાં હોતું નથી. તાપ છે માટે એસી મૂકવું પડે, એવું ત્યાં નથી હોતું. પંખા ચલાવવા પડે એ ત્યાં જરૂર નથી. કેમ નથી? ત્યાં બધું જેવી ઈચ્છા કરો એવું થઈ જાય છે. અહીં બેઠા બેઠા તમે ઈચ્છા કરો કે મારે અત્યારે એકદમ કડકડતી ઠંડી, એટલો ઠંડીનો વિચાર આવતાની સાથે શિયાળાએ આવીને હાજર થઈ જવું પડે. ઉનાળાની અનુભૂતિનો તમારે અહેસાસ કરવો હોય તો ઉનાળાની ઋતુએ આવીને હાજર થઈ જવું પડે. સ્વામી પ્રાણનાથજી કહે છે, ઋતુ સે લીલા ના લગી, લીલા સે ઋતુ જાન. ઋતુ પ્રમાણે ત્યાં લીલા થતી અહીં થાય છે. આપણા મૃત્યુલોકની અંદર આપણે કેવી લીલા કરીએ છીએ? ઋતુ પ્રમાણે. શિયાળો હોય તો ગરમ કપડાં પહેરવા, ઉનાળો હોય તો ઝીણા વસ્ત્રો પહેરવા, ચોમાસું હોય તો એના રક્ષણના ઉપાયો કરવા. એટલે